હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું મેહુલ બારૈયા. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું જઈ રહ્યો છું ભાવનગર શૂઝની ખરીદી કરવા માટે. સ્ટેશનમાં આવ્યા ત્યારે ટ્રેન આવી ગઈ હતી. આપણે સ્ટેશનનો સીન લીધો નથી. અત્યારે અહીંથી ટ્રેન ઉપડી ગઈ છે. ઓન ટાઈમ આવી રહી છે ગાડી. આપણા પહોંચ્યા ગાડી આવી ગઈ છે. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સિંહોર જંકશન રેલવે સ્ટેશન પર. ગાડી અહીંયા ઊભી છે કારણ કે સામેના પ્લેટફોર્મ પર મહુવા વાળી ટ્રેન આવે છે. આ ટ્રેન અહીંથી ધોળા જશે ને ત્યાંથી એન્જિન ફરી જશે ડાયરેક્શન, અને ત્યાંથી મહુવા બાજુ જશે. તો મિત્રો, હજી આપણી ટ્રેન સિંહોર રેલવે સ્ટેશન પર જ છે. અડધી કલાક થવા આવી છે અને હજી ઉપડી નથી કારણ કે સામે હજી એક ટ્રેન આવે છે. એ જ ટ્રેન છે જે આપણે મુંબઈ પરીક્ષા દેવા માટે ગયા હતા ત્યારે વસઈ રોડ સુધી જે ટ્રેનમાં ગયા હતા, ભાવનગર કોચીવલી ટ્રેનમાં, તે ટ્રેન છે. સામે આવી રહી છે. ટ્રેન તો તેદીની જેમ ખાલી જ છે. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર. અહીંથી આપણે શૂઝ લેવા જવાનું છે અને એક ભાઈબંધ આવે છે. અત્યારે એની ગાડીમાં નંબર પ્લેટ નખાવા ગયો છે. એના કપડા લેવાના છે. આપણે શૂઝ લઈએ ત્યાં સુધીમાં આવી જશે. ત્યારે શૂઝની દુકાને જઈએ પેલા. તો મિત્રો, આપણે શૂઝ લઈ લીધા છે. 3 મહિનાની વોરંટી પણ આપી છે. ધોવામાંથી બગડી જાય તો 3 મહિનાની વોરંટી છે. બિલ સાચવવાનું છે. 800 રૂપિયાના શૂઝ આવ્યા છે. એશિયન કંપનીના શૂઝ લીધા છે આપણે. તો મિત્રો, અત્યારે આપણે શૂઝ લઈને આવી ચૂક્યા છીએ. ભરતભાઈ અત્યારે ચશ્મા લે છે. તળાવની પાળેથી. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરી લીધો છે અને અહીંથી ઘર બાજુ જઈશું. આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો